સ્વાગત. અગર વાત કરીએ તો રાજધાની દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને દિલ્હી સરકારે મોટો નિર્ણય લીધો. દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજીન્દરસિંહ સિરસાએ પર્યાવરણ વિભાગ એમસીડી અને એનડીએમસીમાં બેઠક કર્યા બાદ જણાવ્યું કે 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ મળશે નહીં. આ માટે ખાસ ટીમ બનાવવામાં આવશે જે આવા વાહનોની ઓળખ કરશે. મેરેથોન બેઠક બાદ પર્યાવરણ મંત્રીએ કહ્યું કે પાછલી સરકારે પ્રદૂષણ ઘટાડવા માટે કોઈ નક્કર પગલાં લીધા નથી. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ભંડોળનો પણ યોગ્ય ઉપયોગ થયો ન હતો, જેના કારણે દિલ્હીવાસીઓને દર વર્ષે ઝેરી હવા સહન કરવી પડે છે. મંત્રી સિરસાએ કહ્યું કે દિલ્હીના 50%થી વધુ પ્રદૂષણ પોતાનું છે, તેથી પહેલા આપણે આપણા રાજ્યના પ્રદૂષણ ઘટાડીશું, પછી આપણે આ મુદ્દા પર અન્ય રાજ્યો સાથે વાત કરીશું. સિરસાએ કહ્યું કે દિલ્હીમાં પ્રદૂષણ 3 મુખ્ય સ્ત્રોતોથી ફેલાઈ રહ્યું છે. પહેલું છે ધૂળનું પ્રદૂષણ, બીજું કારણ છે વાહનનું પ્રદૂષણ અને ત્રીજું કારણ છે બાંધકામના કારણે થતું પ્રદૂષણ. નવેમ્બર 2024માં દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ વધી 1000ને પાર પહોંચી ગયો હતો, જે અતિ ખતરનાક શ્રેણીમાં આવે છે. तो आज हमने जो बड़े 4-5 फैसले लिए वो ये हैं, एक जितने 15 साल पुराने व्हीकल हैं उन व्हीकल्स को 31 मार्च के बाद तेल देना बंद कर दिया जाएगा. हम अपने ऐसे गैजेट्स लगा रहे हैं पेट्रोल पंप के ऊपर जो लगभग 80% पेट्रोल पंप पर लग चुके हैं. 31 मार्च तक 100% पेट्रोल पंप से लग जाएंगे. उसके बाद 15 साल पुराने व्हीकल को हम आइडेंटिफाई करेंगे और उसको कोई फ्यूल नहीं मिलेगा. आज ही हमारी सरकार इसकी जानकारी पेट्रोलियम मिनिस्ट्री के माध्यम से देगी कि आप कोई भी पेट्रोल पंप ऑनर जो है, मालिक जो है, वो 15 साल पुराने व्हीकल को डीजल पेट्रोल नहीं दे सकता. दूसरा, 15 साल पुराने जितने व्हीकल्स हैं उनको आइडेंटिफाई करने के लिए हम एक टीम बना रहे हैं जो उनको आइडेंटिफाई करेगी और उनको लाकर दिल्ली में नाउ एंटर कर सके और दिल्ही से बाहर निकाले जा सके. इसके लिए हमारी टीम अलग से काम करेगी. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટ પણ અનેક વખત ટકોર કરી ચૂકી છે, ત્યારે હવે રાજધાનીમાં નવી રચાયેલી સરકાર કડક પગલાં લેવાની વાત કરી રહી છે. દિલ્હી સરકારે પ્રદૂષણ રોકવા માટે ઘણા મોટા નિર્ણય લીધા છે. તેમાં પહેલો મોટો નિર્ણય એ છે કે 1 એપ્રિલથી 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ મળશે નહીં. દિલ્હીમાં ભારે વાહનોના પ્રવેશ પર કડક દેખરેખ રાખવામાં આવશે. બહુમાળી ઇમારતો અને વાણિજ્યિક સંકુલોમાં ધુમ્મસ વિરોધી ગંધ સ્થાપિત કરવી ફરજિયાત રહેશે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વૃક્ષારોપણ અભિયાનમાં સામેલ થશે. દિલ્હીમાં ખાલી જમીનો પર જંગલો વિકસાવવામાં આવશે. મોટા ઔદ્યોગિક સંસ્થાનોને પ્રદૂષણ ઘટાડવા માટે નવા ગેજેટ સ્થાપિત કરવા સૂચના આપવામાં આવશે. ક્લાઉડ સીડિંગ ટેકનોલોજી અપનાવવામાં આવશે, જેથી જ્યારે પ્રદૂષણ વધે ત્યારે કૃત્રિમ વરસાદ દ્વારા હવાને શુદ્ધ કરી શકાય. ये कहना बिल्कुल सही है. तो ऐसे भी 15 साल के बाद एक्सपायरी डेट हो जाती है तो मुनासिब नहीं है रोड पे चलना. और दूसरी बात, किसी भी तरह का घटना होने का शंका रहता है उसमें, तो ऐसी गाड़ियों को तो बिल्कुल ही नहीं चलना चाहिए रोड पे. लेकिन पहले से प्रोसीजर चल रहा है, कारण कि हमारे यहाँ एक मशीन भी लगी है और एक स्पीकर भी लगेगा, कैमरे भी लगेंगे कि जिन गाड़ियों का 15 साल हो गया, डीजल की गाड़ी का अगर 10 साल हो गया तो अनाउंस होगा. उसमें अनाउंस होते ही लगे जो हमारे डीएसएम है वो पेट्रोल नहीं डालेंगे. लेकिन अभी सिस्टम एक्टिवेट हुआ नहीं है. देखिए, जो गाड़ी का जो पोल्यूशन है उसकी जो टोटल पोल्यूशन दिल्ली में उसकी एक परसेंटेज है मात्र. जो बहुत सारा पोल्यूशन है वो डस्ट से और फैक्ट्रीज से आता है, तो उस पर कुछ ज़्यादा उन पर कुछ इम्प्लीमेंटेशंस करनी चाहिए उनको. रही बात गाड़ी की, तो जो एक टाइम पीरियड इन्होंने फिक्स किया है उस टाइम पीरियड से पहले गाड़ी को कुछ किसी मैकेनिकल उसमें चेंजेस किए जाएं जिससे कि पोल्यूशन उसका जो इनिशियल स्टेज है उस पर आ जाए, बजाय इसके कि गाड़ी की जो पूरी वैल्यू है उसको ख़त्म कर दिया जाए.